નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર પાઠ 15 જય વા પરાજય એટલે કે હાર કે જીત, એ પાઠના અનુવાદની અને સમજૂતીની વાત છે આજે કરશું. મિત્રો, પ્રથમ તાસની અંદર એની પૂર્વ ભૂમિકા રૂપે એમની કથા વસ્તુ અને તેમની પ્રસ્તાવનાની વાત આપણે કરી ગયા. આજે એકદમ સરળ અને થોડુંક ધ્યાન આપશો તો પણ સમજાઈ જાય તેવી વ્યવહારિક સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો એ આ પાઠ છે. કાલ્પનિક કથા વસ્તુ છે. મિત્રો, અગાઉ જોયું તે પ્રમાણે કે સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વીલોકને જોવા માટે પૃથ્વી પર જ્યારે ઉપસ્થિત થાય છે, એ કાલ્પનિક કથા વસ્તુના માધ્યમથી મિત્રો આજના એ આધુનિક યુગની અંદર યુદ્ધોની અંદર પ્રયોજાતા ઉપયોગમાં લેવાતા જે અસ્ત્ર અને શસ્ત્રો છે અને તેમાંથી નીકળતા રસાયણોના કારણે જે આપણા પંચ મહાભૂતો એ દૂષિત થયા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ દૂષિત ન થાય તે માટેના પ્રયત્નો એ આપ સૌએ કરવાના હોય છે. મિત્રો, તેવા કંઈક કથા વસ્તુ સાથે આપણે એ પાઠના અનુવાદની વાત છે એ કરશું. શું કહે છે જો, એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત. એક દિવસ સ્વર્ગસ્થિત સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ પૃથ્વીને જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગચ્છત પૃથ્વીલોક પર આવ્યો. મિત્રો, 7 લોક છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ અને પાતલ. બરાબર? એમાં પૃથ્વી પણ એક લોક છે, ભૂલોક જેને કહેવામાં આવે. એટલે કે આપણે જે અત્યારે રહીએ છીએ એ પૃથ્વીની વાત છે, એ પૃથ્વીલોક પર આવે છે. એક દિવસ સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવે છે. પ્રાપ્ત ભૂલોક, પ્રાપ્ત એટલે પહોંચીને, આવીને, ભૂલોક એટલે પૃથ્વી પર. જ્યારે તે અર્જુન પૃથ્વી પર આવે છે ત્યારે સહ મહાનતમ જયઘોષમ શ્રુત્વા, સહ એ સર્વનામ છે, તેમણે મહાનતમ, મહાન એટલે કે ઊંચા અવાજવાળો, જયઘોષમ, જય એટલે જય અને ઘોષમ એટલે નાદ કે અવાજ થાય, જયનાદ. શ્રુતવાન સાંભળ્યું, વાન વતી અને વત. મિત્રો, શ્રુતવાન એ પદનું કર્તરી ભૂત કુદનનું એ પદ છે, જે આપણે કુદન તો શીખી ગયા. બરાબર? તો પૃથ્વીલોક પર આવીને તેમણે મહાન જયનાદ સાંભળ્યો. જયનાદ મતલબ કે ઘણા બધા લોકો સમૂહની અંદર સાથે હતા અને બધા જય એમ સાથે બોલતા હતા, જય જય. બરાબર? અને એવો એ અવાજ, ઊંચો અવાજ એ અર્જુનથી સાંભળે છે. સહ જયઘોષકારકમ, તે જયનાદ કરતા જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ, લોકોના સમૂહની પાછે, સમીપમ એટલે પાછે અથવા નજીક, ગચ્છતિ જાય છે. તે જયનાદ કરતા લોકોની પાસે જાય છે. અર્જુનને એવું થયું કે આ બધા શા માટે આવું જયનાદ કરે છે એમ. એટલે એ અર્જુન છે તે નજીક જાય છે. અહીંયા મિત્રો જે જન સમૂહસ્ય છે એ ષષ્ઠી તત્પુરુષનું એ પદ છે. મિત્રો, તો સાથે સાથે આપણે કુદન છે, વિભક્તિ છે, બરાબર, સમાસ છે, તેની ચર્ચા પણ વચ્ચે વચ્ચે કરતા જઈશું અને તેવા પદોને પણ આપણે યાદ રાખીશું. સદ્ય વિરમિતે, થોડા સમય પહેલાં, વિરમિતે એટલે વિરામ પામેલા અથવા અટકેલા, વિશ્વયુદ્ધે, વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયા જનાહ,
વિજય પ્રાપ્ત કરેલો છે તેવા લોકોને લબ્ધ વિજયાહા. મિત્રો, એ પદનો બહુવ્રીહી સમાસ થયો કહેવાય. વિજય પ્રાપ્ત કરેલો છે જેમને તે. સદ્ય એ અવ્યય પદ છે. તો થોડા સમય પહેલાં વિરામ પામેલા એટલે કે અટકેલા વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયાહ જનાહ, વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયોત્સવ અનુભાવયંત આસન, વિજયોત્સવ અનુભાવયંત મનાવી રહ્યા હતા આસન. અર્જુન જ્યારે એની નજીક જાય છે તો જે બધા લોકો સમૂહની અંદર જન્નાદ કરે છે એનું કારણ એને જાણવા મળે છે. શા માટે તેઓ સમૂહની અંદર આનંદ કિલોલ કરતા હતા, જન્નાદ કરતા હતા? બરાબર. એનું કારણ એ છે કે થોડા સમય પહેલાં વિશ્વયુદ્ધ થયેલું. બરાબર. અને આ વિશ્વયુદ્ધની અંદર જે લોકો એ વિજયી થયા, બરાબર, બીજા લોકોને પરાજિત કરી અને પોતે વિજયી થયા, તેવા વિજય થયેલા લોકો પોતાના વિજયની ખુશીમાં, આનંદમાં વિજયોત્સવ મનાવી રહ્યા હતા. સદ્ય વિરમિતે વિશ્વયુદ્ધે, થોડા સમય પહેલાં અટકેલા વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયાહ જનાહ, વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયોત્સવ અનુભાવયંત આસન, વિજયોત્સવ મનાવી રહ્યા હતા. તાન દૃષ્ટ્વા અર્જુન અપી પુરાતનમ મહાભારત વિજયમ તદાનીમ તાન પ્રાપ્ત વિજયાન જનાન સ્મરતિ. તાન દૃષ્ટ્વા, તેઓને જોઈને, અર્જુનોપી પદનો વિગ્રહ થશે. અર્જુન પ્લસ અપી. વિસર્ગનો મિત્રો ઓ થયો છે અને પાછળ રહેલો અસ્વર છે ઓમાં ભળી ગયો અને તે દર્શાવવા માટે અવગ્રહનું ચિહ્ન મૂકવામાં આવ્યું. એટલે અર્જુન પ્લસ અપી, અર્જુન પણ. તેઓને જોઈને અર્જુન પણ પુરાતનમ મહાભારત વિજયમ, પ્રાચીન મહાભારતના વિજયની, અને તદાનીન તાન, અને તે વખતના, તે સમયમાં, પ્રાપ્ત વિજયાન જનાન, ચને વચ્ચે લઈ લઈશું એટલે કે અને તે વખતે વિજય પ્રાપ્ત કરેલા લોકોને સ્મરતિ, યાદ કરે છે. કે મહાભારતના સમયની અંદર પણ યુદ્ધ તો થતા અને તે સમયે મહાભારતના વખતમાં જે યુદ્ધ થયેલા તે યુદ્ધોને અને તે સમયના એ લોકોને અર્જુન છે એ શું કરે છે? સ્મરણ કરે છે, યાદ આવે છે, એની યાદ આવે છે કે મહાભારતના વખતની અંદર પણ યુદ્ધો થતા પણ તેમાં આવા રસાયણવાળા અસ્ત્ર અને શસ્ત્રોનો પ્રયોગ નહોતો થતો. બરાબર. કે જેને કારણે એ પંચ મહાભૂતો છે એ કેવા હતા? શુદ્ધ હતા. અત્યારે આ બધું જ્યારે એ જુએ છે અર્જુન, તો આ લોકો વિજયોત્સવ મનાવે છે પણ મહાભારત વખતના લોકોની જે સ્ફૂર્તિ હતી, એ લોકોની જે તંદુરસ્તી હતી, બરાબર, તેવું કંઈ અત્યારે જોવા મળતું નથી અર્જુનને. એટલે એ પોતાનું ભૂતકાળને યાદ કરે છે. એતમ અપરિચિતમ પૂર્વમ, આમ પરિચિતમ પૂર્વમ, પરિચિતમ એટલે પરિચિત અને પૂર્વમ એટલે પહેલાંથી, અને અપરિચિતમ પૂર્વમ એટલે કે પહેલાંથી ન પરિચિત હોય તેવો એટલે કે અજાણ્યો. ત્યાં જે જન્નાદ કરતા જે લોકોનો સમૂહ હતો, ઉપસ્થિત લોકો હતા, તેના માટે અર્જુન છે એ કેવો હતો? અજાણ્યો હતો. બરાબર. પહેલાંથી અપરિચિત. સમુપસ્થિતમ અર્જુનમ તેહી જના, ઉપસ્થિત અર્જુનને તે લોકોએ સ્વકીય વિજયોત્સવે યોજિતવંત, પોતાના વિજયોત્સવમાં જોડ્યો. સામેવાળા લોકો અર્જુનને ઓળખતા હતા નહીં, તેના માટે તો એ અપરિચિત હતો, અજાણ્યો હતો, છતાં પણ એ લોકોએ એ પોતાના વિજયોત્સવની અંદર અર્જુનને પણ જોડી દીધો. એતમ અપરિચિત પૂર્વમ સમુપસ્થિતમ અર્જુનમ, આમ પહેલાંથી અજાણ્યા એવા ઉપસ્થિત અથવા હાજર અર્જુનને તે લોકોએ સ્વકીય વિજયોત્સવે, પોતાના વિજયોત્સવમાં યોજિતવંત જોતર્યો. અર્જુન અપી, અર્જુન પણ જાત હર્ષ, જન્મેલો છે હર્ષ જેમની અંદર, તે બહુવ્રીહી સમાસનો એ પદ છે મિત્રો.
હર્ષ સાથે, આનંદ સાથે, અર્જુન પણ આનંદ સાથે, તૈહિ સહ તેઓની સાથે, સંલગ્ન પ્લસ અભવત, સંલગ્નો ભવતની સંધિ છૂટી પડશે મિત્રો. સંલગ્ન એટલે કે જોડાય અને અભવત એટલે ગયો, તેઓની સાથે જોડાઈ ગયો. અર્જુન પણ પેલા જે વિજયોત્સવ મનાવી રહ્યા હતા તે લોકોની સાથે, એની સાથે શું થઈ ગયો? જોડાઈ ગયો. એમ કે ચાલ હું પણ થોડો આનંદ કરી લઉં એમ. એતમ અપરિચિત પૂર્વમ સમુપસ્થિતમ અર્જુનમ, આમ પહેલાંથી અપરિચિત છે એવા, અથવા કાઉન્સમાં લખો તો લખી શકાય અજાણ્યા, ઉપસ્થિત અર્જુનમ તે જનાહ તે લોકોએ સ્વકીય વિજયોત્સવે પોતાના વિજયોત્સવમાં યોજિતવંત જોતર્યો. અર્જુન અપી જાત હર્ષ અર્જુન પણ હર્ષ સાથે અથવા આનંદ સાથે, તૈહિ સહ સંલગ્ન અભવત તેઓની સાથે જોડાઈ ગયો. હવે શું બન્યું કે પેલા લોકોની સાથે અર્જુન પણ એની સાથે શું કરવા લાગ્યો? આનંદ કિલોલ કરવા લાગ્યો. એટલે કચ્છિત એટલે કે થોડા, કાલાંતરમ સમયમાં, થોડા જ સમયની અંદર, સહ તેમને એટલે અર્જુનની વાત કરે છે, કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય અર્જુનને, તુષામ અનુભૂતવાન, તુષામ એટલે કે તરસ, અનુભૂતવાન અનુભૂતિ થઈ, તરસની અનુભૂતિ થઈ એટલે કે તરસ લાગી. થોડા જ સમયમાં તેમને તરસની અનુભૂતિ થઈ એટલે કે તરસ લાગી. અભ્યાગતેન, જેવી અર્જુનને તરસ લાગી એટલે શું છે કે અર્જુન ત્યાં પૃથ્વીલોક માટે કાયમ માટે નહોતો રહેવા આવ્યો. અભ્યાગતેન મહેમાન તરીકે આવેલા અથવા થોડા સમય માટે આવેલા અર્જુનની વાત કરે છે કે તેમણે એકહ અશ્વ યાચિત, એક ઘોડાની માગણી કરી. મહેમાન તરીકે જે આવેલો જે અર્જુન હતો તેમણે પહેલાં ત્યાં વિજયોત્સવ મનાવી રહ્યા હતા, તે લોકોની પાસે એક ઘોડાની માગણી કરે છે. શા માટે માગણી કરે છે? કારણ કે તેને પાણીની તરસ લાગી હતી, એટલે પાણી પીવા માટે જવું હતું. પહેલાંથી એમના માટે જે જાણીતું સરોવર હતું ત્યાં પાણી પીવા માટે એને જવાની ઈચ્છા હતી, એટલા માટે. કચ્છિત કાલાંતરમ, થોડા સમયમાં, સહ તુષામ અનુભૂતવાન તેમને તરસનો અનુભવ થયો. અભ્યાગતેન તેનો મહેમાન તરીકે આવેલા તેને એકહ અશ્વ યાચિત, એક ઘોડાની માગણી કરી. યાચિતા સ્વચ્છવ એની સંધિ છૂટી પડે, યાચિત અશ્વ અને અસવ. યાચિત એટલે માગણી કરેલા, અશ્વ એટલે ઘોડાવાળો, અસવ એટલે તે. માગણી કરેલા ઘોડાવાળો તે એટલે કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય અર્જુન, કાઉન્સ પૂરો. અશ્વમ આરોહ્ય, અશ્વ એટલે ઘોડા ઉપર ને, આરોહ્ય એટલે ચઢીને, બેસીને, જલ પાતુમ પાણી પીવા માટે, પાતુમ મિત્રો હેત્વત કુદરતનું એ પદ છે. નગરાત બ્રહિહી શહેરની બહાર, સ્થિતમ એકમ રહેલા એક, પરિચિત પૂર્વમ પહેલાંથી પરિચિત છે એવા, સરોવરમ ગતવાન સરોવર પર ગયો. ગતવાન મિત્રો ફરી પાછું કર્તરી ભૂતકુદરતનું એ પદ છે મિત્રો. વાનવતી વત એટલે મોટાભાગના કર્તરી ભૂતકુદરતના પ્રયોગો પણ એ આ પાઠની અંદર જોવા મળશે. તેવા પદોનો પણ અભ્યાસ કરશું, યાદ રાખશું. યાચિત સ્વ અસૌ માગણી કરેલા ઘોડાવાળો તે, અશ્વમ આરોહ્ય ઘોડા ઉપર ચડીને, જલ પાતુમ પાણી પીવા માટે, નગરાત બ્રહિહી શહેરની બહાર, સ્થિતમ એકમ રહેલા એક, પરિચિત પૂર્વમ પહેલાંથી પરિચિત છે એવા, સરોવરમ ગતવાન સરોવર પર ગયો. અર્જુન માટે ભારત વખતની અંદર એ જ્યારે પૃથ્વી પર રહેતા હતા પાંડવોને બધા, એ સમયે એમનો જે જાણીતું કુદરત સરોવર છે એ સરોવરે એ પાણી પીવા માટે જાય છે. તત્ર યદા સહ જલપાનાય ઉદ્યતો ભવતી, ત્યાં જ્યારે તે પાણી પીવા માટે ઉદ્યતો ભવતી તૈયાર થાય છે, બંને હાથ લાંબા કરી અને પાણી પીવામાંથી સરોવરમાંથી પાણી પીવા માટે તૈયાર થાય છે. તદા કસ્યચિત ત્યારે કોઈ એક, પુરુષસ્ય ધ્વનિમ શ્રુતવાન પુરુષનો અવાજ સાંભળ્યો. પાણી પીવા માટે જેવા બંને હાથ લંબાવ્યા બરાબર એવામાં જ કોઈ એક પુરુષનો અવાજ છે એ સાંભળ્યો. કોણે સાંભળ્યો? અર્જુને.
તત્ર યદા સહ જલપાનાય ઉદ્યતો ભવતી, ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે, તદા કસ્યચિત, ત્યારે કોઈ એક પુરુષસ્ય ધ્વનિમ શ્રુતવાન, કોઈ એક પુરુષનો અવાજ સાંભળ્યો. મહાશય, હે મહાશય, ઇદમ જલમ, આ પાણી, સગરમ, સગરહ એટલે કે ઝેરી, દૂષિત, આ પાણી ઝેરી છે. ઝેરી છે મતલબ કે પીવાને યોગ્ય નથી. અધુના અપેયમ અસ્તિ, અત્યારે અપેયમ અસ્તિ, પેયમ એટલે પીવાને યોગ્ય અને અપેયમ એટલે કે પીવાને યોગ્ય ન હોય તેવું, એટલે પીવાને યોગ્ય નથી. આ પાણી અત્યારે પીવાને લાયક નથી. મહાશય ઇદમ જલમ સગરમ, હે મહાશય, આ પાણી ઝેરી છે. અધુના અપેયમ અસ્તિ, અત્યારે પીવાને યોગ્ય નથી. અર્જુન સાચર્ય તમ દૃષ્ટપૂર્વમ પુરુષમ, અર્જુને આશ્ચર્ય સાથે તે તમ દૃષ્ટમ અપૂર્વમ, પહેલાંથી ન જોયેલા પુરુષમ, પુરુષને પૂછતી, પૂછે છે. અર્જુને એ અવાજ જ સાંભળ્યો, હજુ પેલા જે અવાજ આવ્યો તે વ્યક્તિને અર્જુને જોયો નથી. એટલે તમ અદૃષ્ટમ પૂર્વમ, તે ન જોયેલા, પહેલાંથી ન જોયેલા પુરુષને પૂછે છે. અર્જુન સાચર્ય તમ અદૃષ્ટપૂર્વમ પુરુષમ પૂછતી, અર્જુન આશ્ચર્ય સાથે પહેલાંથી ન જોયેલા પુરુષને પૂછે છે. કથમ ઇદમ જલમ સગરમ, શા માટે આ પાણી ઝેરી છે? પ્રકૃતિ નિર્મિતા સરોવરા, કુદરત દ્વારા નિર્માણ પામેલા, કુદરત વડે નિર્માણ પામેલા. પ્રકૃતિ નિર્મિતા, તૃતીય તત્પુરુષ સમાસનો એક પદ છે મિત્રો, કે કુદરત વડે નિર્માણ પામેલા સરોવરો તો, તું એટલે તો, સર્વદેવ સર્વદા વત્તા એવ, સર્વદા એટલે હંમેશા, અને એવ એટલે જ, હંમેશા જ, પેય જલાહા, પીવાને યોગ્ય પાણીવાળા, એવ જ, ભવંતી ઇતિ હોય છે. એ પ્રમાણે શું કહે છે અર્જુન? કે આ સરોવર તો કુદરત દ્વારા નિર્માણ પામેલું છે, કુદરતી છે, અને કુદરત દ્વારા નિર્માણ પામેલા સરોવરનું પાણી તો કેવું હોય છે? પીવાને યોગ્ય હોય છે. એમ કથમ ઇદમ જલમ સગરમ, શા માટે આ પાણી ઝેરી છે? પ્રકૃતિ નિર્મિતા સરોવરા, કુદરત દ્વારા નિર્માણ પામેલા સરોવરો તો, તું એટલે તો, સર્વદા એવ હંમેશા જ, પેય જલાહા એવ પીવાને યોગ્ય પાણીવાળા જ, ભવંતી ઇતિ હોય છે. અર્જુનને આશ્ચર્ય થયું મનમાં. સ્વરેણ યુવક, અવાજથી યુવાન, અને કાયેન વૃદ્ધ, અને શરીરથી વૃદ્ધ, ઈવ જેવો, કચ્ચિત કોઈ એક, ભગ્ન દંત ભાંગેલા દાંતવાળો, ધવલ કેશ, ધવલ એટલે સફેદ, અને કેશ એટલે વાળ, સફેદ વાળવાળો, સદંડ દંડ સાથે, લાકડીના ટુકડા સાથે, એક જન એક માણસ, અર્જુનસ્ય સમીપમ આગતવાન, અર્જુનની પાસે આવ્યો. બરાબર, અવાજથી કેવો લાગે છે? યુવાન વ્યક્તિનો કોઈ અવાજ હોય એવો લાગ્યો, પણ એના દાંત છે ભાંગેલા હતા, એના વાળ છે સફેદ થઈ ગયેલા, હાથમાં લાકડીનો ટુકડો, એવા એક માણસને અર્જુન છે એ અર્જુનની પાસે આવે છે. આગળ વાત કરીએ. અદૃષ્ટ પૂર્વમ, પૂર્વમ એટલે પહેલા, અદૃષ્ટમ એટલે કે ન જોયા, પહેલાથી ન જોયેલા, તાદુષમ જન્મ દૃષ્ટવા, તેવા માણસને જોઈને, અર્જુન આશ્ચર્ય ચકિત સંજાત, આશ્ચર્ય ચકિત થઈ ગયો, નવાઈ પામ્યો. પહેલાંથી ન જોયેલા તે પુરુષ જ્યારે અર્જુનની સામે આવે છે ત્યારે અર્જુનને નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે. શા માટે? કે અવાજ તો યુવાન જેવો હતો, અને આ લાગે છે તો કોના જેવો? વૃદ્ધ જેવો. એમ મહાભારત કાલિકાના સ્થૂલ કાયાના, અને મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા એટલે કે તંદુરસ્ત સ્ફૂર્તિલા શરીરવાળા, અને બલિષ્ઠાન જનાના બળવાન લોકોને સ્મરણ યાદ કરી, સ કષ્ટમ આપી, તે દુઃખનો પણ અનુભવ કર્યો. બરાબર, એ પુરુષને જોયા પછી અર્જુનને મહાભારત વખતના એ સ્થૂળ કાયાવાળા એટલે કે તંદુરસ્ત શરીરવાળા અને બળવાન લોકોને યાદ
કરી અને અર્જુનને અંદરથી દુઃખ પણ થયું કે મહાભારતના વખતની અંદર જે લોકો હતા તેની જે શરીરની જે સ્ફૂર્તિ હતી, એની જે તંદુરસ્તી હતી અને તે લોકો જે બળવાન હતા, એમની જે શક્તિ હતી, તાકાત હતી, તે લોકોને યાદ કરી અને આજે અર્જુનને શું થયું? દુઃખ થયું. અસ્ય એતાદૃશી સ્થિતિમ દૃષ્ટવા, તેની આવા પ્રકારની સ્થિતિ જોઈને અર્જુન સાચર્ય પુષ્ટવા, આશ્ચર્ય સાથે પૂછ્યું, ભવાન કહ આપશ્રી કોણ, કસ્માત તવ ઈદુષી અવસ્થા જાતા, શા માટે તમારી આવી સ્થિતિ જાતા એટલે થઈ ગઈ? અવાજથી યુવાન અને વૃદ્ધ જેવા દેખાતા એ યુવાનને જોઈને નવાઈ પામેલા અર્જુન કહે છે કે આપ શ્રી કોણ છે? અર્જુન તેને ઓળખતો ન હતો અને શા માટે તમારી આવી સ્થિતિ, આવી દશા થઈ ગઈ? એમ અર્જુન પેલા એ વૃદ્ધ જેવા દેખાતા યુવાનને પૂછે છે. સ્વરેણ યુવક, અવાજથી યુવાન, અને કાયેન વૃદ્ધ એવ, શરીરથી વૃદ્ધ જેવા, કચ્ચિત ભગ્ન દંત, કોઈ એક ભાંગેલા દાંતવાળો, ધવલ કેશ, સફેદ વાળવાળા, સદંડ, દંડ સાથે, એક જન, એક માણસ, અર્જુનસ્ય સમીપમ આગતવાન, અર્જુનની પાસે આવ્યો. અદૃષ્ટ પૂર્વમ, પહેલાં ન જોયેલા, તાદુષમ જન્મ દૃષ્ટવા, તેવા માણસને જોઈને, અર્જુન આશ્ચર્યચકિત સંજાત, આશ્ચર્યચકિત થઈ ગયો અથવા નવાઈ પામ્યો. અને મહાભારત કાલિકાના, અને મહાભારતના સમયના સ્થૂલ કાયાના એટલે સ્ફૂર્તિલા શરીરવાળા, ચ અને બલિષ્ઠાન જનાન, બળવાન લોકોને સ્મરણ યાદ કરી, સ કષ્ટમ અપી અનુભૂતવાન, તેને દુઃખ પણ થયું. કષ્ટ એટલે દુઃખ. અસ્ય એતાદૃશી સ્થિતિમ દૃષ્ટવા, તેની આવા પ્રકારની સ્થિતિને જોઈને અર્જુન સાચર્ય પુષ્ટવાન, અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, ભવાન કહ આપ શ્રી કોણ, કસ્માત તવ ઈદુષી અવસ્થા જાતા, શા માટે તમારી આવી સ્થિતિ થઈ ગઈ? બરાબર, અર્જુનને નવાઈ લાગી કે અવાજથી તો યુવાન છે અને આ બધું જોઉં છું શરીરને, આ બધું તો એ લાગે છે તો કોના જેવો? વૃદ્ધ જેવો. એટલે અર્જુન પૂછે છે કે તમારી આવી સ્થિતિ કેમ થઈ ગઈ? એમ તેનું કારણ છે પેલો વૃદ્ધ જેવો દેખાતો યુવાન એ પોતાનો પરિચય આપે છે. એ આગળના પેજની અંદર વાત છે. ફરી પાછું આ ત્રણેય પેરેગ્રાફનું પુનરાવર્તન કરીએ. હું ગુજરાતી બોલીશ, તમારે સંસ્કૃત જોવાનું. એક દિવસ સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો. પૃથ્વીલોક પર પહોંચીને તેમણે મહાન જયનાદ સાંભળ્યો. તે જયનાદ કરતા લોકોની પાસે જાય છે. થોડા સમય પહેલાં વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયોત્સવ મનાવી રહ્યા હતા. તેઓને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને અને તે વખતના તે સમયમાં વિજય પ્રાપ્ત કરેલા લોકોને યાદ કરે છે. આમ પહેલાંથી અપરિચિત છે એવા ઉપસ્થિત હાજર અર્જુનને તે લોકો પોતાના વિજયોત્સવમાં જોતર્યો. અર્જુન પણ હર્ષ સાથે, આનંદ સાથે તેઓની સાથે જોડાઈ ગયો. થોડા સમયમાં તેમને તરસનો અનુભવ થયો. મહેમાન તરીકે આવેલા તેમણે એક ઘોડાની માગણી કરેલા ઘોડાવાળો તે ઘોડા ઉપર બેસીને પાણી પીવા માટે શહેરની બહાર રહેલા એક પહેલાંથી પરિચિત છે એવા સરોવર પર ગયો. ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે ત્યારે કોઈ એક પુરુષનો અવાજ સાંભળ્યો, હે મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે પીવાને યોગ્ય નથી. અર્જુને આશ્ચર્ય સાથે તે ન જોયેલા પુરુષને પૂછે છે, આ પાણી કેમ ઝેરી છે? કુદરત દ્વારા નિર્માણ પામેલા સરોવરોનું પાણી તો હંમેશા જ પીવાને યોગ્ય જ હોય છે. એ પ્રમાણે અવાજથી યુવાન અને શરીરથી વૃદ્ધ એવા કોઈ એક ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળા, હાથમાં લાકડી સાથે, દંડ સાથે એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલાંથી ન જોયેલા તે માણસને જોઈને અર્જુને આશ્ચર્યચકિત થઈ ગયો, એટલે કે નવાઈ પામ્યો. અને મહાભારત સમયના સ્ફૂર્તિલા અથવા તંદુરસ્ત
અને બળવાન લોકોને યાદ કરી તેને દુઃખનો અનુભવ પણ થયો. તેની આવા પ્રકારની સ્થિતિ જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, આપ શ્રી કોણ? શા માટે તમારી આવી સ્થિતિ થઈ ગઈ? ત્યારે પેલો અવાજથી યુવાન અને વૃદ્ધ જેવો દેખાતો એ માણસ, એ વ્યક્તિ, એ અર્જુનને પહેલાં પોતાનો પરિચય આપે છે. અર્જુને કહ્યું ને કે આપ શ્રી કોણ? અર્જુન ઓળખતો ન હતો. એટલે આગળના તાસની અંદર આપણે જોઈશું કે એ વ્યક્તિ કોણ છે અને સામેવાળો વ્યક્તિ પોતાનો પરિચય પણ આપે છે અને શા માટે તેની આવી સ્થિતિ થઈ ગઈ. બરાબર, કે અવાજથી યુવાન છે પણ વૃદ્ધ જેવો થઈ ગયો, એની કારણ શું એ પેલો વ્યક્તિ એ અર્જુનને કહે છે. તેની વાત હવે પછીના તાસની અંદર આપણે કરશું મિત્રો. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદ.